हेलो विद्यार्थी भाई बहनों, आज आप धोरण 11 में अर्थशास्त्र विषयનો प्रकरण नंबर 8 जैसे एना विषय आज आप चर्चा करवाना छे। एनी अंदर आजनो आपणो टॉपिक जैसे ए आजनो टॉपिक से भारत में विदेश व्यापार नीति। भारतनी जे विदेश व्यापार नीति जैसे ए विदेश व्यापार नीति सामेना कया कया પડકારો છે, એટલે કે વિદેશ વ્યાપાર નીતિની કઈ કઈ સમસ્યાઓ છે એની આપણે આજે ચર્ચા કરવાના છે। એમાં નંબર 1 છે કે આંતરરાષ્ટ્રીય સ્પર્ધા જે છે એ આંતરરાષ્ટ્રીય સ્પર્ધા સામે ભારતના घरेलू उद्योगों जैसे ए भारतना घरेलू उद्योगों ने रक्षण आपवानी जे नीति हती, એટલે કેવી નીતિ હતી કે વિદેશી વસ્તુઓ ભારતમાં સસ્તી વેચાય તો ભારતના ઉદ્યોગો જે છે પડી ભાગે, એટલે આયાતો ઉપર અંકુશની નીતિ હતી। એટલે કે આયાત પર અંકુશ રાખવાની जैसे ए जरूरियात जैसे ए वखतनी आपणा देश ने संरक्षण आपवानी नीति में हतुं। बीजू घरेलू उद्योगों जैसे ए घरेलू उद्योगों उत्पादन वधारे एना माटे विदेशमांथी जे वस्तुनी आपणे आयात करीए छे ए वस्तुનું આપણા દેશમાં જ ઉત્પાદન થાય, એટલા માટે જે આયાત અવેજીકરણની જે નીતિ હતી અને આયાત અવેજીકરણની નીતિમાં પણ શું કે જે વસ્તુની વિદેશમાંથી આયાત થતી હતી એ વસ્તુનું આપણા દેશમાં ઉત્પાદન કરવું એને આયાત અવેજીકરણ કહેવાય। બીજી વાર જરા જોઈ લો કે આયાત અવેજીકરણ એટલે શું, तो कि आयात अवेजीकरण एटले कि विदेशमांथी जे वस्तुनी आयात करवामां आवे छे ए वस्तुनुं ज भारतमां उत्पादन करवुं। आवी वस्तुनुं उत्पादन करवा माटे विदेशथी टेक्नोलॉजी लाववी, यंत्रों लाववा, काचो माल लाववो, तो कि आ जे छे ए आवी रीते आयातनुं प्रमाण जे छे ए नक्की करवामां आव्युं हतुं। એટલે આપણે વસ્તુની આયાત નહીં પણ આપણે ટેકનોલોજીની આયાત જશે એ કરી શકીએ। નંબર 3, વિદેશી હુંડિયામણને ભારત જેવા ગરીબ દેશની બેલેન્સ ઓફ પેમેન્ટની સમતુલા જાળવવા માટે વિદેશી હુંડિયામણને બચાવવું જરૂરી છે। આ વિદેશી હુંડિયામણને બચાવવા માટે जे बिनजरूरी वस्तुओं जैसे जे वैभवी अने मौसोखनी वस्तुओं जैसे एना ऊपर जैसे ए अंकुश राखवो के नहीं ए पण जैसे ए वखते जैसे ए नक्की करवामां आव्युं हतुं। तो आपणे जैसे कि विदेश व्यापारनी नीतिनी अंदर मैं तमने जैसे ए आवुं जैसे ए समजाव्युं। नंबर 4 नंबर 3 विदेशी हुंडियामण नंबर 3 इंग्लिश विदेशी हुंडियामण ने बचाववा माटे बिनजरूरी जे चीज वस्तुओं जैसे मशौखनी वस्तुओं से वैभवी वस्तुओं से बिन उपयोगी वस्तुओं से, तो कि आवी बधी चीज वस्तुओनी आयातों ऊपर जैसे ये अंकुश राखवो के नहीं, आ एक પડકાર। तो चौथुं, आवश्यक आयातो जैसे एटले कि अमुक वस्तु एवी होय के जेनी आपणे आयात कर्या वगर छूटको ना होय। दाखला तरीके हूँ अत्यारनुं तमने एक उदाहरण आपूं छुं कि भाई खनिज तेल, कि भाई खनिज तेलनी आयात कर्या वगर कोई छूटको नथी। पण बिनजरूरी आयातमां आपणे एवुं कहीए कि भाई सोनानी आयात जे छे ए बिनजरूरी छे, ए आपणे आयात करता होय एमां आपणे ओછી करी શકીએ। એટલે સોનું જે છે એ બિનજરૂરી આયાત છે અને ખનિજ તેલ જે છે એ જરૂરી આયાત છે।
તો બિનજરૂરી આયાતોનું પ્રમાણ ઘટાડી દેવું, જેથી એના પાછળ વપરાતું હુંડિયામણ બચે અને જરૂરિયાતવાળી આયાતો પાછળ જે છે એ આયાતોની ચૂકવણી પાછળ જે છે એ આપણે આવું જે છે એ કમાયેલું હુંડિયામણ જે છે એ વાપરી શકીએ. હુંડિયામણ કમાવા માટે જે છે એ આપણા દેશની અંદર જે છે એ નિકાસોને જે છે એ વિશેષ પ્રમાણની અંદર જે છે પ્રોત્સાહન આપે. હવે તમને એવું લાગે કે ભાઈ નિકાસોને પ્રોત્સાહન કેવી રીતે આપવું, એના પહેલાં હું તમને કહી દઉં કે જો ભારતની નિકાસની આપણે વાત કરીએ તો 2009-10 પછી ભારતની નિકાસો જે છે એ આજના દિવસ સુધી જે છે એ ઘટાડો થઈ ગયો છે. આ તમને કરંટ ચાલુ વસ્તુની વાત કરી. તો આપણે નિકાસો વધારવી હોય તો શું કરવું જોઈએ? તો કે નિકાસો વધારવા માટે ભારતે જે છે એ નવા બજારો શોધવા જોઈએ. દાખલા તરીકે આપણને ખબર છે કે ભાઈ આરબના દેશોનું બજાર છે, આફ્રિકાના દેશોનું બજાર છે. આપણને એવું લાગે ભાઈ કે અમેરિકામાં આપણી નિકાસો તેની વિદેશ નીતિના કારણે, વેપાર નીતિના કારણે ઘટી છે, ચાઇનામાં આપણી નિકાસો જે છે ઘટી છે. તો ભારતે નિકાસોને વધારવા માટે જે છે એ નવું બજાર જે છે નિકાસોનું શોધવું જે છે એ જરૂરી છે. આવી રીતે ભારત જે છે એ પોતાની નિકાસોને જે છે એ ભારત પોતાની નિકાસોને પ્રોત્સાહન જે છે એ આપી શકે તેમ છે. પાંચમા નંબરમાં એવું કહેવામાં આવે છે કે ભારતીય વસ્તુની ગુણવત્તા. મિત્રો, આપણે નિકાસ ત્યારે જ કરી શકીએ કે નિકાસ કરવાવાળી વસ્તુ જે છે એ નિકાસ કરવાવાળી વસ્તુની ગુણવત્તા જે છે એ ગુણવત્તાનો પણ ભારતમાં પ્રશ્ન હતો. આમ તો 1991માં જે આપણે નવા આર્થિક સુધારા કર્યા ત્યારે આપણું વિદેશી હુંડિયામણ ઘટી જવા પાછળનું મુખ્ય કારણ છે આપણી નિકાસોમાં ઘટાડો. અને નિકાસોમાં ઘટાડાનું કારણ એ છે કે આ ભારતમાંથી તૈયાર થયેલી વસ્તુઓ જે છે એની ગુણવત્તા જે છે એ બિલકુલ થર્ડ ક્લાસ હતી. એટલે એવું કહેવાતું કે ભાઈ મેડ ઇન ઇન્ડિયા લખેલી વસ્તુને વિદેશમાં કોઈ અડવા માટે તૈયાર નહીં, ખરીદવા માટે નહીં, અડવા માટે તૈયાર નહીં. તો પછી આપણી નિકાસો કઈથી વધે? તો આપણી જે નિકાસોની અંદર જે આપણી જે માથાવટી જે મેલી પડી ગયેલી, બરાબર છે, આપણી ઇમેજ ડાઉન થયેલી નિકાસો બાબતની અંદર, તો કે ભારતે પોતાની વસ્તુની ગુણવત્તાના પ્રશ્નો જે છે હલ કરવા જોઈએ. હલ કરવાનો પ્રશ્ન ઉદ્ભવ્યો કે ભાઈ આપણી વસ્તુ એવી બનાવીએ કે જે લોકો ખરીદે. કેમ કે આ જે નિકાસના પ્રશ્નો, ગુણવત્તાના પ્રશ્નો જે ઊભા થયા એ પ્રશ્નોનો ઉકેલ જે છે એ ઉકેલનો પડકારજનક હતો. કે ભાઈ આવો ઉકેલ જે છે પડકારજનક હતો કે રાતોરાત આપણે હવે એવું કેવી રીતે કરી શકીએ. ખ્યાલ આવે છે? અને હું તો એની અંદર આગળ જઈને પણ વધારાનું કહેવા માગું છું કે ભારતમાં તૈયાર થતી વસ્તુઓ જે છે ને આજના દિવસમાં, તો કે આવી વસ્તુઓ મોંઘી છે. તો સસ્તી વસ્તુઓ જ્યારે વિદેશના બજારોમાં મળે છે તો લોકો એવી ખરીદે છે, એટલે આપણી નિકાસો થતી નથી. દાખલા તરીકે આપણે જોઈએ કે ભાઈ કાપડ, સુતરાઉ કાપડ, તો કે સુતરાઉ કાપડમાં એવું છે કે આપણા કરતાં બાંગ્લાદેશ, પાકિસ્તાન અને શ્રીલંકા આપણા કરતાં સારું અને સસ્તું કાપડ બનાવે છે. તો આપણી વસ્તુ કોણ ખરીદે? એટલે કે આપણી વસ્તુઓ મોંઘી છે.
તો કે ઉત્પાદન ખર્ચ ઘટાડીને વસ્તુની કિંમત જે છે એ નીચી આવે એવા પ્રયત્નો પણ જે છે એ કરવા જોઈએ. એટલે કે વસ્તુની ગુણવત્તાને નીચી લાવવાનો પણ એક મોટો પડકાર છે. સમજ્યા? વસ્તુની ગુણવત્તા જે છે એ વસ્તુની ગુણવત્તાને નીચે લાવવા માટેનો પણ એક જે છે એ મોટો પડકાર છે એવું આપણે જે છે એ અહીંયા કહી શકીએ છીએ. બીજું નંબર 6 કે વ્યાપાર નીતિનું જે ઘડતર કરવાનું છે, તો વ્યાપાર નીતિના ઘડતરની અંદર એવું પણ ધ્યાન રાખવા જોઈએ કે આપણે એવી વ્યાપાર નીતિ ઘડીએ કે જેની અંદર આપણી નિકાસો વધે. નિકાસો વધે તો નિકાસો કરવાવાળી વસ્તુ પણ આપણે એવી વસ્તુની નિકાસ કરીએ કે જેની અંદર વધારેમાં વધારે લોકોને રોજગારી મળી રહે. ખ્યાલ આવે છે? તો દેશની અંદર જે પુષ્કળ પ્રમાણમાં રહેલી ગરીબી અને બેરોજગારી જે છે એને આપણે હલ કરી શકીએ. તો દેશની અંદર જે બેરોજગારીના જે પ્રશ્નો છે, બેરોજગારીની જે વિકટ પરિસ્થિતિ છે, તો કે એને હલ કરવા માટે આપણે રોજગારી વધે એવું કરવું જોઈએ. બરાબર છે? હું તમને એનું એક ઉદાહરણ આપું કે આપણા પાડોશી દેશ ચીને 1978ની અંદર નવા આર્થિક સુધારાઓ કર્યા. એ આર્થિક સુધારાઓ કર્યા પછી તમે ચીનમાં જો કે આખી દુનિયાને નિકાસ કરતી હરેક વસ્તુ ચીન બનાવે છે. અને જેના કારણે શું થયું તો કે ભારત કરતાં મોટા પ્રમાણમાં ચીનમાં બેરોજગારી અને ગરીબી હતી, પણ ચીને એવી વસ્તુઓ બનાવીને નિકાસ કરવાની ચાલુ કરી કે જેથી ચીનની બેરોજગાર પ્રજાને જે છે એ રોજગારીનો અવસર ઊભો થયો. ચીનમાં પુષ્કળ પ્રમાણમાં જે ગરીબી હતી એ પણ દૂર થઈ ગઈ. તો આપણે પણ આવું કેમ ના કરી શકીએ? બરાબર છે? તો ખરેખર આપણે ન કરી શકીએ, કારણ કે ચીનની અંદર એ સામ્યવાદ છે અને ભારતમાં લોકશાહી છે. ચીનની અંદર વ્યક્તિ સ્વતંત્રતા નથી, ભારતમાં સ્વતંત્રતા છે. બરાબર છે? એટલે ચીનની કોપી જે છે આપણે ક્યારેય કરી ન શકીએ. પણ હા, ચીનનું 50% આપણે કરીએ તો પણ ઘણું સારું છે. તો પણ આપણા દેશમાં રહેલી જે બેરોજગારી જે છે એને આપણે દૂર કરી શકીએ. તમે નહીં માનો, 50 વર્ષના ઇતિહાસની અંદર સૌથી વધારે બેરોજગારી અત્યારે ચાલુ વર્ષમાં છે ભારતમાં. બરાબર છે? ભારતની અંદર બેરોજગારીનું આભ ફાટી હોય એવી પરિસ્થિતિ છે. હવે તમને એવું લાગે કે આપણે રોજગારીને કેવી રીતે વધારી શકીએ? તો કે આપણે જો દેશમાં રોજગારીને વધારવી હોય તો મોટા પાયાના ઉદ્યોગો જે છે એના કરતાં નાના પાયાના ઉદ્યોગોને શરૂ કરવા જોઈએ. ગૃહ ઉદ્યોગોને શરૂ કરવા જોઈએ. એટલે કે ભારતમાં નાના પાયાના ઉદ્યોગો અને ગૃહ ઉદ્યોગો જે છે એના વિકાસને જે છે સરકારે પ્રોત્સાહન પૂરું પાડવું જોઈએ. ખ્યાલ આવે છે? હું તમને જાપાનનું એક ઉદાહરણ આપું કે બીજા વિશ્વયુદ્ધ પછી જાપાન આર્થિક રીતે ખલાસ થઈ ગયું, પણ જાપાને જે વિકાસ સાધ્યો છે ત્યાં અનએમ્પ્લોયમેન્ટ જેવી ચીજ નથી, ત્યાં બહુ ઓછી છે. તો કે ત્યાં ગૃહ ઉદ્યોગો શરૂ કરવામાં આવ્યા, સ્મોલ સ્કેલ ઇન્ડસ્ટ્રી શરૂ કરવામાં આવી. તો આપણે જાપાનનું મોડલ જે છે એ જાપાનના મોડેલનો આપણે ઉપયોગ કરી શકીએ એમ છે, જેથી આપણી નિકાસો પણ વધે અને બેરોજગારી જે છે એ પણ વધે. એટલે ભારતે જે છે એ ગૃહ ઉદ્યોગોના વિકાસને પ્રોત્સાહન આપવું જોઈએ. અને એવા પ્રોત્સાહન આપવા માટે વિવિધ જે છે નાણાકીયથી લઈને જમીન, રોડ, રસ્તા, વીજળી બધી સુવિધાઓ પૂરી પાડવી જોઈએ. અને છેલ્લે નંબર 7, આંતરરાષ્ટ્રીય વેપારની અંદર જે છે એ આંતરરાષ્ટ્રીય વેપારમાં
વિદેશી હુંડિયામણની જરૂરિયાતો જે છે એ ઊભી થાય છે. બરાબર છે. જો આપણું વિદેશી હુંડિયામણ ઘટી જાય તો આપણી આયાતો ઘટી જાય, એટલે હુંડિયામણનો પ્રશ્ન ઊભો થાય છે. તો આવી રીતે આંતરરાષ્ટ્રીય બજારની અંદર હુંડિયામણની સમસ્યાઓ ન ઊભી થાય એના માટે, આંતરરાષ્ટ્રીય હુંડિયામણની સમસ્યાઓ ન ઊભી થાય એના માટે આંતરિક વેપારની અંદર જે સમસ્યાઓ છે એ આંતરિક વેપારની સમસ્યાઓ અને આંતરરાષ્ટ્રીય વેપારની જે સમસ્યાઓ છે, એટલે કહેવાનો મતલબ છે કે આંતરરાષ્ટ્રીય વેપારની સમસ્યાઓને દૂર કરવી જોઈએ. કેમ કે આંતરિક વેપાર અને આંતરરાષ્ટ્રીય વેપાર, તો કે આંતરિક વેપારની અંદર બહુ ખાસ સમસ્યાઓ હોતી નથી, પણ આંતરરાષ્ટ્રીય વેપારમાં સમસ્યાઓ હોય છે. તો કે આંતરિક વેપારમાં જેમ કોઈ સમસ્યાઓ નથી એમ આંતરરાષ્ટ્રીય વેપારમાં આવી સમસ્યાઓ ઊભી ન થાય. એના માટે સરકારે કંઈક કરવું જોઈએ, જેના કારણે આંતરરાષ્ટ્રીય વેપારમાં વિદેશી હુંડિયામણના પ્રશ્નો જે છે એ ન ઊભા થાય એવું આપણે કરવાની જરૂર છે. તો કે આ જે છે એ વિદેશ વેપાર નીતિની મેં તમને ચર્ચા કરી, અને ભારતની વિદેશ વેપાર નીતિની અંદર કયા કયા પડકારો હતા એ બધા પડકારોની પણ મેં જે છે એ તમારી સમક્ષ એની ચર્ચા કરી છે. વિદ્યાર્થી મિત્રો, જો તમને આમાં કોઈ પ્રશ્ન હોય તો તમે મને મારો કોન્ટેક વોટ્સઅપ અથવા મોબાઈલથી કરી શકો છો. બરાબર છે. આ ટૉપિક જે છે એને સમજવો જરૂરી છે, જો જેના કારણે તમને વિદેશ વેપાર અને ભારતની વિદેશ નીતિ વિશે જે છે એ તમને ભારતની વેપાર નીતિ જે છે એના વિશે તમને ખબર પડશે. અસ્તુ, બાય બાય.